હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આપણે આના પહેલાં જે વિડીયો શેર કર્યો હતો તે આપણી ગાર્લિક બ્રેડનો હતો અને આજે એ જ ગાર્લિક બ્રેડ લોફથી આપણે ગાર્લિક બ્રેડ બનાવી છે. તો ચાલો, મારી આશુ બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં હું તમને આ ગાર્લિક બ્રેડનો જે લોફ છે એ બતાવું. આપે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. તો હું તમને કટ કરીને બતાવું કે આપણું જે ગાર્લિક લોફ જે છે એ અંદરથી જુઓ, એનું ટેક્સચર તમે જુઓ કેટલું સરસ આવ્યું છે. તમે કોઈને કહેશો નહીં ને તો કોઈને ખબર બી નહીં પડે કે આ તમે ઘરે બનાવ્યો છે. અંદરથી એકદમ સુપર સોફ્ટ છે, ટેસ્ટમાં તો એકદમ એક્ઝોટિક છે, બહુ જ સરસ ફ્લેવર છે અને તમે જોઈ શકો છો એનો સ્પોન્જ કેટલો સરસ છે. હવે હું અહીંયા ગાર્લિક બટર બનાવું છું. તો મેં અહીંયા 200 ગ્રામ જેટલું અમૂલનું જ સોલ્ટેડ બટર લીધું છે. 200 ગ્રામ બટર મેં લીધું છે અને એની સામે હું થોડુંક લઈ રહી છું. અહીંયા 1 કે 2 ચમચી જેવું ભરીને ઝીણું સમારેલું લસણ, જે આપણે લસણ ચોપરમાં ચોપ કર્યું હતું એ જ લસણ આમાં છે, પણ આમે કાચું લીધું છે કેમ કે ઓલરેડી જે આપણે સ્પોન્જ બનાવ્યો ગાર્લિક લોફ એમાં તો છે જ. સાથે 1/2 ટીસ્પૂન જેટલી મેં અહીંયા પેપ્રિકા લીધી છે અને 1/2 ટીસ્પૂન જેટલો જ ઓરેગાનો મિક્સ લઉં છું, કે પછી મિક્સ હબ હશે તો પણ ચાલશે. અને સાથે થોડા ઝીણા સમારેલા કોથમીર, બહુ નહીં, જસ્ટ થોડાક. તમને ગમતા હોય તો લેજો, બાકી આ સરસ લાગતા હોય છે. આ બધું જ આપણે સરસ એકવાર મિક્સ કરી દઈએ. આનો ફ્લેવર બહુ જ સરસ છે. આ બટરનું માપ મેં મારા ઘરે જે પ્રમાણે ગાર્લિક લોફ બનાવ્યા છે એના પ્રમાણે મેં લીધું છે. તમે આ ગાર્લિક બટર જો વધારે વધ્યું હોય તમારી પાસે તો તમે એને ફ્રીજમાં પણ ઢાંકીને રાખશો તો આરામથી ફ્રીજમાં પણ એને 1-2 મહિના સુધી કશું જ નહીં થાય. તો આને આપણે સાઈડ પર રાખીએ. આપણું ગાર્લિક બટર રેડી છે. હવે હું અહીંયા બનાવવા જઈ રહી છું જે આપણે ગાર્લિક બ્રેડની ઉપર વેજ નાખવાનું છે તે. તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, જેને ઝીણી સમારી લીધી છે અને સાથે અહીંયા 1/2 કપ જેટલા મકાઈના દાણા છે જે મેં બાફી લીધા છે અને 1/2 કપ જેટલા જ ઝીણા સમારેલા કેપ્સિકમ છે અને અહીંયા મેં લીધા છે 2 લીલા મરચાં જે એકદમ સરસ ઝીણા સમારી લીધા છે. ફ્રેન્ડ્સ, આ જે બધી વસ્તુ છે આમાં તમે તમારી મનપસંદ વસ્તુને ઓછી વધારે લઈ શકો છો. મેં અહીંયા જેટલું લીધું એટલું તમારે લેવું જરૂરી નથી. તમને જે પ્રમાણે જે વેજ વધારે ગમતું હોય, ઓછું ગમતું હોય એ પ્રમાણે લઈ શકો. મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને 1/2 ટીસ્પૂન જેટલું અહીંયા હું લઉં છું મરીનો પાવડર. મરીનો પાવડર તમે ચોક્કસ નાખજો, એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. ખરેખર બહુ સરસ લાગતું હોય છે. જો તમને ગમતું હોય તો આમાં પણ તમે થોડું ઓરેગાનો પેપ્રિકા નાખી શકો છો, પણ મેં નથી લીધું કેમ કે ઓલરેડી બટરમાં પણ નાખ્યું છે અને આપણો જે ગાર્લિક લોફ જે બનાવ્યો છે એમાં પણ છે, એટલે પછી વધારે ફ્લેવર થઈ જશે. એટલે મેં ખાલી વેજની અંદર મરી અને મીઠું જ એડ કર્યા છે. હવે મેં મારા બધા જ ગાર્લિક બ્રેડના જે લોફ હતા એ બધાને સરસ આવી રીતે સ્લાઇસ કરી દીધા છે. મેં મારા અવનને 200 ડિગ્રી પર પ્રીહીટ કરવા મૂકી દીધું છે અને ઉપર અને નીચે બંને રોડ ઓન છે. હવે આપણે જે ગાર્લિક લોફની જેટલી સ્લાઇસ છે એ બધા પર આપણે આપણું જે ગાર્લિક બટર છે એ સરસ લગાવી દઈએ ફટાફટ. હવે અહીંયા તમારી ચોઈસ પર છે, ઓછું વધારે તમે તમારી રીતે લગાવી શકો છો, પણ હું બહુ જ આછું લગાવું છું. એટલું બધું બી આછું નહીં કેમ કે આપણે જે લોફ બનાવ્યો છે એમાં પણ આપણે લસણ નાખ્યું છે અને બટરમાં બી લસણ છે, તો પછી વધારે પડતું ગાર્લિકી ફ્લેવર ના થઈ જાય, એટલા માટે હું બહુ જ ઓછું લગાવી રહી છું. હવે આપણે જે વેજ રેડી કર્યા છે એને પણ ફટાફટ આ બધાની ઉપર આપણે પાથરી દઈએ. બધાની ઉપર મેં સરસ વેજ પાથરી દીધું છે અને આ છે મોઝરેલા ચીઝ, એ પણ આપણે થોડી થોડી પહેલાં લગાવી દઈશું. ચીઝ તમારી ઈચ્છા અનુસાર કે શ્રદ્ધા અનુસાર તમે નાખી શકો છો. હું અહીંયા બહુ જ ઓછું ચીઝ નાખું છું કેમ કે આની ઉપર હું પ્રોસેસ ચીઝ પણ લેવાની છું અને જ્યારે આ બની જશે ત્યારે પણ અમે ઉપર અલગથી ચીઝ છાંટીને ખાતા હોઈએ છીએ, એટલે મેં બધા પર મોઝરેલા પહેલાં છાંટી દીધી. હવે આ પ્રોસેસ ચીઝ છે, જે ચીઝ ક્યુબના લોફ આવતા હોય છે એ જ છે. મેં જેટલા બ્રેડ લોફ બનાવ્યા હતા એ બધા જ મેં વાપરી લીધા હતા અને બધાની અંદર થઈને 1.5 પેકેટ મારું મોઝરેલા ચીઝનું ગયું હતું અને સામે 200 થી 250 ગ્રામ પ્રોસેસ ચીઝ મારું યુઝ થયું હતું. તો તમે તમારી પ્રમાણે ઓછું વધારે લઈ શકો છો, પણ હું આ મારું મેઝરમેન્ટ કહું છું કે મારે આટલું ચીઝ વપરાયું હતું
અને સાથે 200 ગ્રામ જેટલું બટર. 200 ગ્રામ બટર, 250થી 300 ગ્રામ મોઝરેલા ચીઝ હતું અને 250થી 300 ગ્રામ જેટલું પ્રોસેસ ચીઝ. મેં જેટલી ગાર્લિક બ્રેડ બનાવી હતી, 8 લોફ મેં નાના નાના બનાવ્યા હતા, એ બધા થઈને મારે આટલી ચીઝ વપરાઈ હતી અને બટર વપરાયું હતું. ચીઝ અને મોઝરેલા ચીઝ ને પ્રોસેસ ચીઝ બધું છંટાઈ ગયા પછી મેં એની ઉપર ફરીથી થોડું ઓરેગાનો પેપ્રિકા છાંટી દીધું હતું. આપ જોઈ શકો છો આપણી ટ્રે કેટલી સરસ લાગે છે અને આ ખાવામાં તો બહુ જ સરસ છે. ખરેખર તમે એકવાર આ જરૂર બનાવજો. લોફ પણ ઘરે બનાવજો અને એમાંથી જ તમે આવી રીતે ગાર્લિક બ્રેડ ઘરે જાતે બનાવજો અને મને ફીડબેક આપજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. સાથે બેલ આઇકન પણ જરૂર પ્રેસ કરજો. હવે મેં મારી બધી ગાર્લિક બ્રેડ જે છે એ રેડી થઈ ગઈ હતી તો ઓવનમાં મૂકી દીધી છે 20 મિનિટ માટે. સાથે હું તમને માઇક્રોવેવમાં પણ બતાવું છું કે જ્યારે આપણે માઇક્રોવેવમાં ગ્રીલ કરતા હોઈએ ત્યારે જે આવી રીતે હાઇટેડ ગ્રીલ આવતી હોય છે એ મૂકવાની રહેશે. તમે જોયું હશે કે જ્યારે આપણે કેક બનાવીએ છીએ કે બિસ્કિટ બનાવીએ છીએ તો લોઅર ગ્રીલ આપણે મૂકીએ છીએ. આજે મારે ઉપરથી ચીઝને પણ મેલ્ટ કરવાની છે એટલે હું ગ્રીલ ઓપ્શન ઓન કરું છું અને ગ્રીલ ઓપ્શન ઉપર જ હું આને ટાઈમ આપું છું હમણાં 8 મિનિટ. 8 મિનિટ પછી જો મને લાગશે તો હું એને ફરીથી મૂકીશ, બાકી 8 મિનિટમાં એનો બહુ સરસ કલર આવી જતો હોય છે. 8 મિનિટ પછી હું તમને એનો કલર બતાવું. આપણી ચીઝ પણ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે અને તમે જુઓ એના જે કોર્નર છે, બોર્ડર છે, એ બ્રેડ ઉપરથી એકદમ સરસ રોસ્ટ થઈ ગઈ છે. માઇક્રોવેવમાં તો ખાલી 8 જ મિનિટમાં બની ગઈ હતી. તમે જુઓ કેટલી સરસ લાગે છે. ખાવામાં તો બહુ જ ટેસ્ટી છે અને હજી આને જ્યારે ખાવાના ટાઈમે ફરીથી ઉપરથી થોડું ચીઝ છાંટીને ખાવાની વધારે મજા આવશે. મારી જે ઓટીજી ઓવનમાં જે મેં બ્રેડ મૂકી હતી એ પણ રેડી થઈ ગઈ છે. તમે જુઓ આને બનતા 20 મિનિટ લાગી છે. ઓટીજી ઓવનમાં જે બનાવી છે આ ગાર્લિક બ્રેડ એ ઉપર અને નીચે બંને સાઈડથી ક્રિસ્પી છે. જ્યારે માઇક્રોવેવની જે ગાર્લિક બ્રેડ હતી એ ઉપરથી ક્રિસ્પી છે પણ નીચેથી થોડી સોફ્ટ હતી. અને આને મેં સર્વ કરી છે કોલ્ડ ડ્રિંક સાથે. તમે કોઈ પણ લઈ શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી મને જરૂર જણાવજો અને સાથે એક સરસ કમેન્ટ પણ કરજો. હવે આગળ તમે બીજું શું જાણવા માંગો છો એ પણ મને જરૂર કહેજો. તો ચાલો ફરી મળીએ આવી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સૌને બાય બાય. જય શ્રી કૃષ્ણ.